હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિ માટે ગ્રાફ પૂર્ણ કરેલા છે કે જેમાં આપણે ડિટેલમાં કહીએ તો સ્થાનાંતર વિરુદ્ધ સમય વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય આ ત્રણેય ગ્રાફ પૂર્ણ કરેલા છે। જો કોઈ વિદ્યાર્થી મિત્રને આ વિડિયો જોવાનું બાકી રહી ગયું હોય તો એ મોબાઈલની સ્ક્રીનની રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર आई बटन पर क्लिक करीने आ विडियो જોઈ શકે છે। ઠીક છે, તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક કે જેમાં આપણે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ માટે ફેઝર ડાયાગ્રામ ધ્યાનમાં લેવાના છીએ। મિત્રો એવું કહી શકાય કે ચેપ્ટરનો ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને સાથે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફેઝર ડાયાગ્રામ, રાઈટ। तो दरेक विद्यार्थी मित्रों ने खास रिक्वेस्ट है कि आजनो वीडियो लास्ट सुधी जोवो के जेथी आ फेजर डायग्राम नो कॉन्सेप्ट आपणा मगजमां कंप्लीट થઈ શકે। बराबर છે। તમે ટેક્સ્ટ બુક જુઓ તો તમને ખ્યાલ આવશે કે થિયરીમાં ચેપ્ટરમાં થિયરીમાં ક્યાંક તમને સર્કલ જોવા મળશે, સાથે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા પણ તમે જો રેફર કરશો તો ક્યાંક તમને સર્કલ જોવા મળશે। तो ज्या कोई पण आखा चेप्टर में सर्कल जोवा मळे छे ए सर्कल नु सोल्यूशन छे फेजर डायग्राम। એટલે ખાસ રિક્વેસ્ટ છે કે આજના વિડિયોના આધારે આપણે ફેઝર ડાયાગ્રામ નો ટોપિક ધ્યાનમાં લઈશું અને જો આ વિડિયો કમ્પ્લીટ થશે દરેક વિદ્યાર્થી મિત્રને જોવાનું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ફેઝર ડાયાગ્રામ ને લગતા એમસીક્યુ દાખલા વગેરે સોલ્વ કરી શકીશું। એટલે મેઇન ખાસ આજનો વિડિયો કમ્પ્લીટ કરવો અને અગાઉ કીધું એ પ્રમાણે કે દરેક વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ સુધી આ વિડિયો જોવો કે જેથી આખો કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર થઈ શકે, કારણ કે ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને સાથે એટલો જ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે। ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર ફેઝર ડાયાગ્રામ। मित्रों સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે ફેઝર ડાયાગ્રામ જેનો મીનિંગ શું છે। તો મિત્રો સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ એની ભૌમિતિક રજૂઆત કરવાની છે। ભૌમિતિક રજૂઆત એનો મીનિંગ એવો થાય કે બીજી કોઈ ગતિ ઉપરથી આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ કે નહીં એ આપણે ચેક કરવાનું છે। તો મિત્રો યાદ કરો તો આપણે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કર્યું ત્યારથી અત્યાર સુધી આપણે ઘણી બધી ગતિ વિશે ભણી ગયેલા છે, જેમ કે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, પછી નિયમિત વર્તુળાકાર ગતિ, ચાક ગતિ, બરાબર, પ્રક્ષિપ્ત ગતિ, ઘણી બધી ગતિ વિશે ભણી ગયેલા છે। આમાંથી કોઈ પણ ગતિ એવી છે કે જેના દ્વારા આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ। તો મિત્રો યાદ રાખો, નિયમિત વર્તુળાકાર ગતિ જેની મદદથી આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ તો એ થઈ ગઈ કહેવાશે સરળ આવર્ત ગતિની ભૌમિતિક રજૂઆત કે જેમાં આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ મેળવી શકીશું। પણ કેવી રીતે મેળવી શકીએ એ જ ટોપિક છે ફેઝર ડાયાગ્રામ, રાઈટ। જેના માટે મિત્રો બે ક્વેશ્ચન અગત્યના છે આ ટોપિકમાંથી। પહેલો ક્વેશ્ચન આપણે ધ્યાનમાં લઈએ, સાબિત કરો કે, ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખવાનું છે, સાબિત કરો કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે। ક્વેશ્ચન સમજવો જ અઘરો છે, બરાબર। ક્વેશ્ચન તો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે જ, બરાબર, પણ ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ સમજવું અઘરું છે, બરાબર। તેના માટે ખાસ આપણે ક્વેશ્ચન સાઈડમાં મૂકી દઈએ છીએ પણ આપણે કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। જેમ કે આપણે અત્યારે અગાઉ શું કીધું કે સરળ આવર્ત ગતિની ભૌમિતિક રજૂઆત, ધેટ મીન્સ કે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આપણે સરળ આવર્ત ગતિ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર। બસ આટલું જ મગજમાં ક્લિયર રાખવાનું છે ને એના આધારે આપણે આગળ વધવાનું છે, બરાબર। તો જે આકૃતિ દોરેલી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। સૌપ્રથમ એક બાજુ આપણે નિયમિત વર્તુળાકાર ગતિ દર્શાવેલી છે, આ તમે જોઈ શકો છો, નિયમિત વર્તુળાકાર ગતિ દર્શાવેલી છે અને બીજી બાજુ આપણે સરળ આવર્ત ગતિ દર્શાવેલી છે, બરાબર છે।
આપણે એવું ધ્યાનમાં લેવાનું છે કે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આ સરળ આવર્ત ગતિ આપણે મેળવી શકીએ છીએ કે નહીં. બરાબર છે? ઓકે, ચલો નિયમિત વર્તુળાકાર ગતિ આપણે સમજીએ. બોલો, નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહી શકાય? તો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર એક ધારી ઝડપથી એટલે કે અચળ ઝડપથી નિયમિત ઝડપથી ભ્રમણ કરે ત્યારે પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહી શકાય. ઠીક છે? તો હવે એ જ આપણે ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ એક કણ છે કે જે આ રીતે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તમે જોઈ શકો છો એનો ગતિમાર્ગ વર્તુળાકાર છે. બરાબર, બ્લેક કલર થી આપણે દોરેલો છે અને એની સ્પીડ કેવી છે? અચળ છે, કોન્સ્ટન્ટ સ્પીડ છે. એટલે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એવું સાબિત થઈ ગયું. અને એનો ગતિમાર્ગ આપણે વિષમ ગતિમાર્ગ ધ્યાનમાં લીધેલો છે, એન્ટી ક્લોકવાઇઝ. A થી B થી C થી D થી E થી F થી G થી H થી A. રાઈટ? આ રીતે એ વિષમ ગતિમાર્ગે ભ્રમણ કરે છે. બરાબર? તો આ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ ગઈ. અને હવે કોઈ એક કણ એટલે કે આ નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આપણે સરળ આવર્ત ગતિ સમજવાનું છે. તો એના માટે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ એક કણ એ આ જે આપણે બ્લુ કલરની લાઈન દોરેલી છે એની ઉપર સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર? પણ આ બંને ગતિ, આ નિયમિત વર્તુળાકાર ગતિ અને આ સરળ આવર્ત ગતિ બંને એક જ છે. એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ મેળવી શકીએ એના માટે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે કણના જુદા જુદા સ્થાન જે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ માટે દર્શાવેલા છે A B C D E F G H, બરાબર, એને અનુરૂપ આ જે વર્તુળ આપણે દોરેલું છે એ વર્તુળના વ્યાસ ઉપર લંબ દોરીએ છીએ. બરાબર? સેન્ટેન્સ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે આ A B C D E F G H A આ જે દોરેલા છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થના જુદા જુદા સમયના સ્થાન છે. રાઈટ? હવે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો એને અનુરૂપ સરળ આવર્ત ગતિ મળે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ જે વર્તુળ છે એના વ્યાસ ધ્યાનમાં લઈએ છીએ. બોલો, બે વ્યાસ થશે. એક વ્યાસ થશે GC અને બીજો વ્યાસ થશે AE. બેમાંથી તમે જે વ્યાસ ધ્યાનમાં લેવો હોય એ લઈ શકો છો. આપણે GC વ્યાસ ધ્યાનમાં લઈએ છીએ જે y અક્ષને સમાંતર છે. એ y અક્ષને સમાંતર જે વ્યાસ છે એની ઉપર આ A B C D E F G H કણના જુદા જુદા સ્થાન છે એને અનુરૂપ આપણે લંબ દોરીએ છીએ. બરાબર છે? જે આપણે અહીં દોરેલા છે તમે જોઈ શકો છો કે આ y અક્ષને સમાંતર GC વ્યાસ છે. બરાબર છે? અને એની ઉપર આપણે આ દરેક બિંદુઓને અનુરૂપ લંબ દોરેલા છે. તમે જુઓ તો A ને લંબ A' થશે. બરાબર? B તો B', C તો C', D તો D', E તો E', F તો F', G તો G', H તો H' અને A તો A'. બોલો, ખ્યાલ આવ્યો છે? બસ, તો સિમ્પલ ખ્યાલ આવી જાય. જો પૂરેપૂરું આ થિયરીમાં ધ્યાન આપ્યું હોય તો આના આધારે જ ખ્યાલ આવી જાય કે આ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ સાથે આ સરળ આવર્ત ગતિ થઈ. જુઓ, ફરીથી આપણે ચેક કરીએ છીએ હવે ડિટેલમાં. બરાબર છે? બોલો, A ને અનુરૂપ આપણે લંબ દોર્યો તો શું મળે છે? A' મળે છે. બરાબર? પછી નિયમિત વર્તુળાકાર ગતિમાં A થી B તરફ જઈએ છીએ. A થી B તરફ તો B થી અનુરૂપ લંબ દોરીએ તો B' મળે છે. બરાબર છે? પછી C ને અનુરૂપ લંબ દોરીએ તો C' મળે છે. હવે જોવાનું છે, જુઓ તો A B C. બોલો, આ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ રહી છે. બરાબર છે? આગળ વધીએ. D ને અનુરૂપ લંબ દોરીએ તો B' મળે છે. બરાબર? અને E ને અનુરૂપ લંબ દોરીએ તો E' મળે છે. જુઓ તો કણ A B C D E, ફરીથી ગતિમાર્ગ જુઓ A B C D E. બોલો, નિયમિત વર્તુળાકાર માર્ગ પર અર્ધ વર્તુળ પૂરું થયું. નિયમિત વર્તુળાકાર માર્ગ પર અર્ધ વર્તુળ પૂરું થયું છે A B C D E. બરાબર? અને એને અનુરૂપ
સરળ આવર્ત ગતિ આપણને મળે છે કે નહીં એ ચેક કરીએ છીએ આપણે. તો a ડેશ થી b ડેશ થી c ડેશ થી d ડેશ થી e ડેશ. બરાબર, તમે જોઈ શકો છો કે શરૂઆતમાં કણ આ રીતે આગળ વધે છે a ડેશ થી b ડેશ તરફ, રાઈટ, પછી b ડેશ થી c ડેશ તરફ, એટલે આ રીતે આગળ વધે છે. બરાબર, પછી c ડેશ થી d ડેશ તરફ આવે છે, તો c ડેશ થી d ડેશ તરફ આવે છે. બરાબર, પછી d ડેશ થી e ડેશ તરફ આવે છે, તો d ડેશ થી e ડેશ તરફ આવે છે. રાઈટ, તમે જોઈ શકો છો a b c d e. બોલો, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે અર્ધવર્તુળ પૂરું થયું છે. બરાબર, અર્ધવર્તુળ પૂરું થયું છે એટલે અર્ધભ્રમણ પૂરું થયું છે, અર્ધભ્રમણ પૂરું થયું છે. સાથે સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ છે એના માટે પણ અર્ધ દોલન પૂરું થયું છે એવું આપણે કહી શકીએ. a થી b ડેશ થી c ડેશ થી d ડેશ થી e ડેશ. બોલો, અર્ધ દોલન પૂર્ણ થયું છે. બરાબર, આગળ વધીએ છીએ. ખ્યાલ આવ્યો ને આટલે સુધી? ઓકે, ચલો. e ને અનુરૂપ લંબ e ડેશ છે. બરાબર, બોલો, f ને અનુરૂપ લંબ f ડેશ, g ને અનુરૂપ લંબ g ડેશ, h ને અનુરૂપ લંબ h ડેશ અને a ને અનુરૂપ લંબ a ડેશ. બોલો, બાકીનું અર્ધ ભ્રમણ પૂર્ણ થયું e f g h a. બરાબર, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનું બાકીનું અર્ધવર્તુળ પૂર્ણ થયું એટલે કે અર્ધ ભ્રમણ જે બાકી હતું એ પણ પૂરું થઈ ગયું. રાઈટ, e f g h a. અને એ દરમિયાન સામે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે આપણે ગતિમાર્ગ ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, ચલો. e ડેશ થી f ડેશ, f ડેશ થી g ડેશ, બોલો, g ડેશ થી h ડેશ, g ડેશ થી h ડેશ, બોલો, h ડેશ થી a ડેશ, h ડેશ થી a ડેશ. રાઈટ, આ એનું મધ્યમાન સ્થાન છે, આ મધ્યમાન સ્થાન છે. તો તમે જુઓ તો બાકીનું અર્ધ ભ્રમણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે પૂર્ણ થયું e f g h a. એની સાથે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે પણ અર્ધ દોલન પૂર્ણ થયું, તો e ડેશ f ડેશ g ડેશ h ડેશ a ડેશ. રાઈટ, તો હવે આખું સર્કલ ધ્યાનમાં લેવાનું છે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો જે પદાર્થ છે એનું એક પરિભ્રમણ પૂર્ણ થાય છે. જુઓ, a થી b થી c થી d થી e થી f થી g થી h થી a. બોલો, એક પરિભ્રમણ પૂર્ણ થયું. એ દરમિયાન સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ છે એનું પણ એક દોલન પૂર્ણ થાય છે. જુઓ, a ને અનુરૂપ a ડેશ, b ને અનુરૂપ b ડેશ, c ને અનુરૂપ c ડેશ, d ને અનુરૂપ d ડેશ, e ને અનુરૂપ e ડેશ. એટલે a ડેશ થી b ડેશ થી c ડેશ થી d ડેશ થી e ડેશ. રાઈટ, f ને અનુરૂપ f ડેશ, g ને અનુરૂપ g ડેશ, h ને અનુરૂપ h ડેશ, a ને અનુરૂપ a ડેશ. એટલે કે e ડેશ f ડેશ g ડેશ h ડેશ a ડેશ. રાઈટ, આ રીતે a ડેશ થી ચાલુ થાય છે, b ડેશ c ડેશ, ત્યાંથી u ટર્ન આવે છે, d ડેશ e ડેશ, નીચે આવે છે f ડેશ g ડેશ, ત્યાંથી પાછો u ટર્ન આવે છે h ડેશ અને a ડેશ. બોલો, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું પણ એક દોલન પૂર્ણ થયું. રાઈટ, એટલે કહી શકાય કે જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનું એક પરિભ્રમણ પૂર્ણ થાય છે ત્યારે જ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું પણ એક દોલન પૂર્ણ થાય છે. રાઈટ, તો સિમ્પલ છે કે આ રીતે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ સમજી શકીએ છીએ. તો આ થઈ ગઈ સરળ આવર્ત ગતિની ભૌમિતિક રજૂઆત. રાઈટ, અને હવે ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ. જુઓ, સાબિત કરો કે સરળ આવર્ત ગતિ, આ સરળ આવર્ત ગતિ છે. રાઈટ, આ સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળ. હવે આ સરળ આવર્ત ગતિ છે અને આ નિયમિત વર્તુળાકાર ગતિ છે. આ નિયમિત વર્તુળાકાર ગતિમાં દર્શાવવા માટે આપણે આ જે વર્તુળ દોરેલું છે બ્લેક કલરથી એને આપણે નામ આપીએ છીએ સંદર્ભ વર્તુળ. રાઈટ, જુઓ, સંદર્ભ વર્તુળ.
અને જે કણ આ સંદર્ભ વર્તુળ ઉપર નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એ કણને નામ આપીએ છીએ સંદર્ભ કણ. જુઓ તો સંદર્ભ કણ, રાઈટ? એટલે કહી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિ જે થઈ રહી છે એ નિયમિત વર્તુળાકાર ગતિ દર્શાવવા માટે આપણે જે વર્તુળ ધ્યાનમાં લઈએ છીએ એને કહેવાશે સંદર્ભ વર્તુળ. અને એ વર્તુળ ઉપર જે કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એ કણને આપણે કહીશું સંદર્ભ કણ, રાઈટ? તો હવે ક્વેશ્ચન જોઈએ પાછો કે નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળ એટલે કે આ સંદર્ભ વર્તુળ થઈ ગયું, બરાબર? એ સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે. વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે. તો હવે આ સંદર્ભ વર્તુળના બે વ્યાસ મળશે, રાઈટ? GC અને EA, રાઈટ? આ બંને વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે. પ્રક્ષેપ એટલે કે પડછાયો, જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયેલા છીએ કે સદિશોનું તેના લંબ ઘટકોમાં વિભાજન એટલે કે વેક્ટર A ના બે ઘટકો પાડીએ, એક ઘટક x અક્ષ ઉપર, બીજો ઘટક y અક્ષ ઉપર, જેને આપણે એના પ્રક્ષેપ કહી શકાય, પડછાયો કહી શકાય, રાઈટ? એટલે આ નિયમિત વર્તુળાકાર ગતિ થાય છે એને અનુરૂપ જે સરળ આવર્ત ગતિ મળે છે એ સરળ આવર્ત ગતિ બે સ્થાનમાંથી ગમે તે એક સ્થાને મળી શકે. કાં તો એ y અક્ષને સમાંતર જે વ્યાસ છે એની ઉપર મળશે અથવા તો x અક્ષને સમાંતર જે વ્યાસ છે એની ઉપર મળશે, રાઈટ? પરંતુ વ્યાસ ઉપર મળે છે. કોના વ્યાસ ઉપર? તો સંદર્ભ વર્તુળના વ્યાસ ઉપર. સંદર્ભ વર્તુળ એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે છે, રાઈટ? તો થઈ ગયું સાબિત કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે, રાઈટ? કારણ કે આપણે આ સરળ આવર્ત ગતિ ક્યાં દર્શાવેલી છે? તો જુઓ તો y અક્ષને સમાંતર. y અક્ષને સમાંતર એટલે કે GC વ્યાસને સમાંતર. GC વ્યાસને સમાંતર. સિમ્પલ. સેમ રીતે આપણે AE વ્યાસને એટલે કે x અક્ષને સમાંતર પણ આ રીતે ડ્રો કરી શકીએ છીએ, બરાબર છે? એટલે કહી શકાય કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે, બરાબર? તો આના આધારે તો મિત્રો એવું કહેવાય કે નિયમિત વર્તુળાકાર ગતિ એ જ સરળ આવર્ત ગતિ છે. શું આ વાત સાચી છે? નિયમિત વર્તુળાકાર ગતિ એ જ સરળ આવર્ત ગતિ છે? ના, ખાસ ધ્યાન રાખજો. નિયમિત વર્તુળાકાર ગતિ કે જેમાં આ રીતે ગતિ થાય છે, બરાબર છે? પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, સાથે એની ઝડપ કેવી છે? નિયમિત છે, તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કહી શકાય. બોલો, સરળ આવર્ત ગતિ કોને કહી શકાય? તો યાદ કરો ચેપ્ટર નંબર 14 નો ફર્સ્ટ લેક્ચર કે જેમાં આપણે આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ ત્રણેય ડેફિનેશન ધ્યાનમાં લીધી હતી, રાઈટ? એમાંથી આપણે સરળ આવર્ત ગતિની ડેફિનેશન યાદ કરવાની છે. તો સરળ આવર્ત ગતિ એટલે કે પદાર્થ આવર્ત ગતિ તો કરતો હોય, પદાર્થ આવર્ત ગતિ તો કરતો હોય, પરંતુ એ પદાર્થ ઉપર જે બળ લાગુ પડે છે એ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. જો આ કન્ડિશન ફોલો થાય તો જ એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ, રાઈટ? એટલે કે આવર્ત ગતિ કરતો પદાર્થ એ હુકના નિયમનું પાલન કરતું હોવું જોઈએ. F ચલે છે -x, F ચલે છે -x. તો એનો મીનિંગ શું થયો કે હજી આ બંને ગતિ એક સમાન છે એ પ્રૂવ કરવા માટે આપણે F ચલે છે -x ધ્યાનમાં લેવું પડે. એટલે કે F ચલે છે -x સાબિત કરવું પડે, રાઈટ? પરંતુ જો F ચલે છે -x સાબિત ન કરવું હોય તો આપણી જોડે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર છે. x a cos ωt + 5 અને y a sin ωt + 5. આ બંને સૂત્રો આપણે જો પ્રૂવ કરી દઈએ તો પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ ની મદદથી આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ, રાઈટ? એટલે હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ કે જેમાં આપણે સરળ આવર્ત ગતિ માટેના જે સ્થાનાંતરના સૂત્રો છે x અને y ના. જુઓ, x = a cos ωt + 5 અને y = a sin ωt + 5. આ બંને સૂત્રો આપણે મેળવવા પડે. કોની મદદથી? તો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી. ખાસ ધ્યાન આપવાનું છે
નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી જો આપણે આ બંને સ્થાનાંતરના સૂત્રો મેળવી લીધા તો આ બંને સ્થાનાંતરના સૂત્રો કોના માટે છે તો સરળ આવર્ત ગતિ માટે તો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ એવું મેથેમેટિકલી સાબિત થાય રાઈટ આ આપણે જે સમજ્યા એ ફક્ત થિયોરેટિકલી સમજ્યા છે એટલે એને ભૌમિતિક રજૂઆત કહી શકાય અને હવે આપણે મેથેમેટિકલી સાબિત કરવાનું છે કે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ આપણે મેળવી શકીએ છીએ જેના માટે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આ બંને સ્થાનાંતરના સૂત્રો લાવવા પડશે બોલો ખ્યાલ આવી ગયો છે ઓકે મિત્રો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ પ્રેક્ટિકલી કેવી રીતે મેળવી શકાય છે એ ચર્ચા આપણે આ આકૃતિ દ્વારા પૂર્ણ કરી છે રાઈટ અને હવે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ કેવી રીતે મળે છે એ મેથેમેટિકલી સાબિત કરવાનું છે બરાબર છે જેના માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં આપણે સંદર્ભ વર્તુળ દર્શાવેલું છે સંદર્ભ વર્તુળ કોને કહી શકાય હમણાં જ આપણે ચર્ચા કરી કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો એનો જે ગતિ માર્ગ છે એનો જે વર્તુળાકાર માર્ગ છે એ દર્શાવવા માટે આપણે જે વર્તુળ ધ્યાનમાં લઈએ છીએ એ વર્તુળનું આપણે નામ રાખેલું છે સંદર્ભ વર્તુળ રાઈટ અને એ વર્તુળાકાર માર્ગ ઉપર જે કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એ કણને આપણે નામ આપેલું છે સંદર્ભ કણ રાઈટ અને આ સંદર્ભ વર્તુળ ને લંબ આપણે બે રેખાઓ ધ્યાનમાં લઈએ છીએ આ છે x x ડેશ અક્ષ y y ડેશ અક્ષ એમાંથી જે સ્થાનેથી આપણે ગતિની શરૂઆત કરીએ છીએ એ અક્ષને આપણે સંદર્ભ રેખા નામ આપીએ છીએ જેમ કે x અક્ષ છે અને y અક્ષ રાઈટ તો x અક્ષ પાસેથી આપણે ગતિની શરૂઆત કરીએ છીએ તો x અક્ષને આપણે સંદર્ભ રેખા નામ આપી દઈએ છીએ એટલે આ x અક્ષ સંદર્ભ રેખા છે કે જેનાથી આપણે ગતિની શરૂઆત કરીએ છીએ રાઈટ હવે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે જે સંદર્ભ કણ છે એ સંદર્ભ કણ સપોઝ આ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે રાઈટ આ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને પછી વિષમ ગડી માર્ગે ગતિ કરે છે આ તીર દર્શાવેલું છે તમે જોઈ શકો છો વિષમ ગડી માર્ગે ગતિ કરે છે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે કેટલી ઝડપથી તો નિયમિત વર્તુળાકાર ગતિ છે એટલે કોણીય ઝડપ એની દર્શાવવી પડે જે ઓમેગા છે રાઈટ એટલે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ એક કણ આ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે વિષમ ગડી માર્ગે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે કે જેની સ્પીડ કોણીય ઝડપ છે ઓમેગા જેટલી રાઈટ જેની સ્પીડ કેટલી છે ઓમેગા જેટલી છે બરાબર હવે એ કયા સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે આ સ્થાનેથી તો ત્યાંથી ગતિની શરૂઆત કરે છે એ x અક્ષ ઉપર છે માટે x અક્ષને આપણે સંદર્ભ રેખા નામ આપેલું છે બરાબર હવે એ કણના બે જુદા જુદા સ્થાન આપણે ધ્યાનમાં લઈએ છીએ આ દિશામાં ગતિ કરે છે તેના બે જુદા જુદા સ્થાન ધ્યાનમાં લઈએ છીએ જેમ કે આપણે એવું માની લઈએ છીએ કે જ્યારે સમય 0 છે જ્યારે સમય 0 છે ત્યારે એ બિંદુ P પાસે છે જુઓ તો જ્યારે સમય 0 છે ત્યારે એ બિંદુ P પાસે છે અને પછી વિષમ ગડી માર્ગે ગતિ કરતા કરતા t સમયે તે બિંદુ Q પાસે પહોંચે છે t બરાબર t સમય બિંદુ Q પાસે પહોંચે છે તો હવે ક્વેશ્ચન એ થાય કે જ્યારે ગતિની શરૂઆત થાય ત્યારે જ સમય 0 હોય રાઈટ જ્યારે ગતિની શરૂઆત થાય ત્યારે જ સમય 0 હોય તો ગતિની શરૂઆત આ સ્થાનેથી થાય છે તો ત્યાંથી જ સમય 0 હોવો જોઈએ ત્યાં જ સમય 0 હોવો જોઈએ રાઈટ એની જગ્યાએ t બરાબર 0 સમય બિંદુ P પાસે છે તો ધેટ મીન્સ કે આપણે 0 સમયે જ્યારે કણને જોઈએ છે ત્યારે કયા સ્થાને છે બિંદુ P પાસે છે પરંતુ ગતિની શરૂઆત ક્યાંથી થઈ આ સ્થાનેથી એટલે સંદર્ભ રેખા આ છે તો આટલો ડિફરન્સ જોવા મળે છે રાઈટ આટલો ડિફરન્સ જોવા મળે છે એ ડિફરન્સ આપણે કોણીય સ્વરૂપે માપવાનું છે કારણ કે ગતિ વર્તુળાકાર છે એટલે એને આપણે ફેઝ એટલે કે કળા નામ આપીશું જેનો સિમ્બોલ આપણે ફાઈ લઈએ છીએ રાઈટ ફાઈ લઈએ છીએ બરાબર આ જે સંદર્ભ વર્તુળ છે એનું કેન્દ્ર O છે તો O થી P ને જોડી દઈએ O થી P ને જોડી દઈએ તો જુઓ તો ખૂણો POX મળે ખૂણો POX
આ ખૂણો કેવો છે કે જ્યારે સમય 0 છે ત્યારે કણ P પાસે છે, તો ખૂણો POX કેટલો મળ્યો તો phi જેટલો મળે, કારણ કે શું છે પ્રારંભિક કળા છે, ઇનિશિયલ ફેઝ, કે જ્યારે સમય 0 છે ત્યારે કણ કયા સ્થાને છે, કણનો ફેઝ શું છે, રાઈટ, કળા શું છે તો phi જેટલી છે, બરાબર. કોણીય સ્થાનાંતર આપણે કહી શકીએ, બરાબર, ખૂણાના સ્વરૂપમાં, જેને આપણે phi નામ આપેલું છે, બરાબર. ચલો, t બરાબર 0 થી એ આગળ વધે છે વિષમ ઘડી માર્ગે અને t બરાબર t સમયે q બિંદુ પાસે પહોંચે છે, તો o થી q ને પણ આપણે જોડી દઈએ છીએ, બરાબર. તો હવે p થી q દરમિયાન થયેલું કોણીય સ્થાનાંતર આપણે નક્કી કરવું છે. જોયો, ખાસ આકૃતિ ધ્યાન આપજો, p થી q આટલું જ કોણીય સ્થાનાંતર આપણે ધ્યાનમાં લેવાનું છે, p થી q, બરાબર, કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર બરાબર શું કહી શકાય તો યાદ કરો ચેપ્ટર નંબર 7 ચાક ગતિ, જેમાં આપણે ભણી ગયા છે કોણીય સ્થાનાંતર, જેને આપણે ખૂણો કહીએ, બરાબર કોણીય ઝડપ ગુણ્યા સમય, કોણીય ઝડપ ગુણ્યા સમય. બોલો, p થી q દરમિયાન જે સંદર્ભ કણ છે એની કોણીય ઝડપ કેટલી છે તો ઓમેગા જેટલી, અને p થી q સુધી પહોંચવા માટે એ સંદર્ભ કણને કેટલો સમય લાગે છે તો p માટેનો સમય 0, q માટેનો સમય t, તો કહી શકાય કે p થી q સુધી પહોંચવા માટે t જેટલો સમય લાગે છે, રાઈટ. એટલે કોણીય સ્થાનાંતર બરાબર કોણીય ઝડપ ગુણ્યા સમય, કોણીય ઝડપ ઓમેગા ગુણ્યા સમય t બરાબર કોણીય સ્થાનાંતર, જેનો સિમ્બોલ આપણે થીટા ડેશ લઈએ, રાઈટ. બોલો, ખ્યાલ આવે છે? સાતમું ચેપ્ટર ચાક ગતિ, કોણીય સ્થાનાંતર બરાબર કોણીય ઝડપ ગુણ્યા સમય t. તો p થી q દરમિયાન કોણીય સ્થાનાંતર આપણે નક્કી કરવું છે, તો p થી q દરમિયાન ઝડપ કેટલી છે, કોણીય ઝડપ ઓમેગા જેટલી. બોલો, p થી q સુધી પહોંચવા માટેનો સમય કેટલો છે t જેટલો, તો આ સૂત્ર મળી જાય, થીટા ડેશ ઇક્વલ ટુ ઓમેગા t. તો આપણે અહીં ઓમેગા t લખેલું છે, જો દેખાયું દરેકને, ઓમેગા t. એ ખૂણો કયો છે તો p થી q ની વચ્ચેનો ખૂણો ઓમેગા t છે, અને POX નો ખૂણો કયો છે તો phi છે, જે પ્રારંભિક કળા છે, એટલે કે સમય 0 છે ત્યારની કળા, phi, રાઈટ. અને ખૂણો QOX, ધ્યાન આપજો, ખૂણો QOX, જેને આપણે થીટા નામ આપી દઈએ છીએ, થીટા. આકૃતિમાં જુઓ, થીટા. બોલો, શું કહેવાશે? થીટા બરાબર ઓમેગા t પ્લસ phi કહેવાશે. થીટા બરાબર ઓમેગા t પ્લસ phi, ઓમેગા t પ્લસ phi, રાઈટ. આ થીટા શું છે તો ખૂણો QOX, બરાબર, થીટા, જે ઓમેગા t પ્લસ phi જેટલા થશે, બરાબર. t બરાબર t સમયે કણે x અક્ષ સાથે બનાવેલો ખૂણો, જેને કહેવાય થીટા, રાઈટ. હવે આપણે x નું આ સૂત્ર લાવવાનું છે, a cos omega t plus phi, અને y નું આ સૂત્ર લાવવાનું છે, a sin omega t plus phi. એટલે સ્થાનાંતરના સૂત્રો લાવવાના છે, જેના માટે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ o થી q ને આપણે જોડી દઈએ છીએ, તો t બરાબર t સમયે સંદર્ભ કણ q બિંદુ પાસે છે એવું આપણે કહી શકીએ. તો એ q બિંદુ પાસેથી આપણે જો x અક્ષનું સમીકરણ લાવવું હોય, એટલે x બરાબર a cos omega t plus phi, તો x અક્ષ ઉપર લંબ દોરી દઈએ, રાઈટ. q થી, બોલો, x અક્ષ ઉપર લંબ દોરી દઈએ છીએ, આકૃતિ ધ્યાન આપજો તો જ ખ્યાલ આવશે. q થી x અક્ષ ઉપર લંબ ડ્રો કરીએ છીએ તો આપણને r બિંદુ મળશે, જેના આધારે આપણે કહી શકીએ કે o થી r નું અંતર, o થી r નું અંતર, બોલો, કઈ અક્ષને સમાંતર છે? x અક્ષને સમાંતર, તો એ અંતરને આપણે x નામ આપી દઈએ છીએ, રાઈટ, કારણ કે એ x અક્ષ ઉપરનું સ્થાનાંતર દર્શાવે છે. સેમ જ રીતે જો આપણે q બિંદુથી y અક્ષ ઉપર લંબ દોરી દઈએ તો y અક્ષનું સ્થાનાંતર મળશે, એટલે કે y બરાબર a sin omega t plus phi સૂત્ર મળી રહેશે, રાઈટ. એટલે q ઉપરથી y અક્ષ ઉપર આપણે લંબ ડ્રો કરી દઈએ તો s બિંદુ મળે છે, બરાબર. એટલે o થી s નું અંતર, બોલો, કઈ અક્ષને સમાંતર છે? y અક્ષને સમાંતર છે, એટલે એને આપણે y નામ આપી દઈએ છીએ, જે સ્થાનાંતર દર્શાવે છે y અક્ષ ઉપર, એટલે y નામ આપેલું છે, રાઈટ. ઓકે.
તો આકૃતિ ખ્યાલ આવી ગઈ છે દરેકને, બરાબર. આપણે જે આ વર્તુળ ધ્યાનમાં લીધેલું છે એવું ધારેલું છે કે આ વર્તુળની ત્રિજ્યા કેપિટલ A જેટલી છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ A. નિયમિત વર્તુળાકાર ગતિ ધ્યાનમાં લઈએ તો વર્તુળની ત્રિજ્યા કેપિટલ A છે, પરંતુ જો સરળ આવર્ત ગતિ ધ્યાનમાં લઈએ તો કેપિટલ A શું છે? તો કંપ વિસ્તાર છે, રાઈટ? કંપ વિસ્તાર છે, બરાબર છે. હવે આપણે પહેલા x નું સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ, પછી y નું સમીકરણ ધ્યાનમાં લઈશું, જેના માટે ત્રિકોણ ORQ, જુઓ ફરીથી ત્રિકોણ ORQ, બોલો એમાં આપણે x નું સૂત્ર લાવવાનું છે. x માટે આપણે કીધેલું છે કે cos θ યાદ રાખવાનું. તો ત્રિકોણ ORQ માં cos θ એપ્લાય કરવાના, બરાબર છે. અગાઉ ચલો cos θ નું સૂત્ર, cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. જો તો cos θ બરાબર પાસેની બાજુ OR છેદમાં કર્ણ OQ, OR upon OQ. બોલો OR ની જગ્યાએ x લખાય અને OQ ની જગ્યાએ a લખાય. બોલો તો x બરાબર a cos θ લખાય, x બરાબર a cos θ, પરંતુ θ ની જગ્યાએ શું લખાય? ઓમેગા t + phi. તો સૂત્ર મળી ગયું x બરાબર a cos ઓમેગા t + phi. x બરાબર a cos ઓમેગા t + phi. બોલો કોનું સૂત્ર છે? x અક્ષની દિશામાં સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટેના સ્થાનાંતરનું સૂત્ર છે. પરંતુ આ સૂત્ર આપણે કોની મદદથી મેળવ્યું? નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી, રાઈટ? એટલે કહી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિની ઉપરથી જ આપણે સરળ આવર્ત ગતિ સમજી શકીએ છીએ મેથેમેટિકલી, રાઈટ? અને સેમ જ રીતે હવે આપણે y નું સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ. તેના માટે ફરીથી આ જ ત્રિકોણ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ ORQ. પરંતુ હવે y નું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે. તો y માટે આપણે કીધેલું છે કે sin θ ધ્યાનમાં લેવાનું. તો લગાવો આ જ ત્રિકોણમાં ફરીથી sin θ માટેનો નિયમ. બોલો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin θ બરાબર સામેની બાજુ RQ upon કર્ણ OQ. જો sin θ બરાબર QR upon OQ. બોલો QR એટલે OS લખાશે. બોલો QR એટલે OS લખાશે. તો OS upon OQ. પરંતુ OS ની જગ્યાએ y લખાય, બોલો OQ ની જગ્યાએ a લખાય. તો y/a. તો y બરાબર a sin θ લખાશે, y બરાબર a sin θ. પરંતુ θ ની જગ્યાએ શું લખાય? ઓમેગા t + phi. તો સૂત્ર મળી ગયું y બરાબર a sin ઓમેગા t + phi. આ સમીકરણ શું દર્શાવે છે? y બરાબર a sin ઓમેગા t + phi. સરળ આવર્ત ગતિ થઈ રહી છે y અક્ષ પર, અને એના માટે સ્થાનાંતરનું સમીકરણ y બરાબર a sin ઓમેગા t + phi, રાઈટ? જે આપણે કોની મદદથી મેળવ્યું? નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી. તો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આપણે સ્થાનાંતરના બંને સમીકરણો ધ્યાનમાં મેળવેલા છે. એ બંને સમીકરણો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરના સમીકરણો છે, જેથી આપણે કહી શકીએ કે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી આપણે સરળ આવર્ત ગતિ મેળવી શકીએ છીએ, એટલે કે સમજી શકીએ છીએ. જે સરળ આવર્ત ગતિની ભૌમિતિક રજૂઆત થઈ ગઈ, રાઈટ? એટલે ફરીથી ક્વેશ્ચન સમજવાનું. સાબિત કરો કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિના સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે, રાઈટ? આ આકૃતિની મદદથી આ ક્વેશ્ચન આપણે પ્રેક્ટિકલી સમજી શકીએ છીએ, અને આ આકૃતિની મદદથી આ જ ક્વેશ્ચન આપણે મેથેમેટિકલી સમજી શકીએ છીએ. બોલો ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો છે દરેકને? બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે આ ટોપિકને લગતો જ છે, બરાબર? મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં આપણે સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના જે સૂત્રો છે, જો તો વેગનું સૂત્ર a ઓમેગા cos ઓમેગા t + phi અને પ્રવેગનું સૂત્ર -a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t + phi. આ બંને સૂત્રો આપણને ખ્યાલ છે, રાઈટ? આ બંને સૂત્રો હવે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સાબિત કરવાના છે. ધેટ મીન્સ કે સંદર્ભ વર્તુળની મદદથી આ બંને સૂત્રો આપણે મેળવવાના છે, રાઈટ? જેના માટે ક્વેશ્ચન આ પ્રમાણે છે. સંદર્ભ વર્તુળની મદદથી સરળ આવર્ત ગતિ કરતા કણના વેગ અને પ્રવેગના સૂત્રો મેળવો. આપણે એક IMP ક્વેશ્ચન છે પરીક્ષાની દ્રષ્ટિએ, બરાબર? સંદર્ભ વર્તુળ જે આપણે અગાઉના ક્વેશ્ચનમાં ધ્યાનમાં લીધેલું છે, એના આધારે જ એની જ મદદથી આપણે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે વેગ અને પ્રવેગના સૂત્રો મેળવવાના છે.
એટલે આ સંદર્ભ વર્તુળ આપણે જે ધ્યાનમાં લીધેલું છે, આની જે થિયોરેટિકલી વર્ણન છે આકૃતિનું, એ આપણે એઝ ઇટ ઇઝ ધ્યાનમાં લેવાનું છે, અને નવું વેગ અને પ્રવેગ સમજવા માટે આપણે જે એડ કરેલું છે એ આપણે અલગથી આ આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર છે? જો આપણને ખ્યાલ છે કે આ જે વર્તુળ છે, બોલો એને શું કહેવાશે? સંદર્ભ વર્તુળ કહેવાશે. આ જે અક્ષ છે x અક્ષ, એને આપણે સંદર્ભ રેખા કહીશું. અને આ વર્તુળાકાર માર્ગ ઉપર જે કણ વર્તુળાકાર ગતિ કરે છે, નિયમિત વર્તુળાકાર ગતિ વિષમ ઘડી માર્ગે, એ કણને આપણે સંદર્ભ કણ નામ આપીએ છીએ. બરાબર છે? સંદર્ભ વર્તુળ, સંદર્ભ કણ, સંદર્ભ રેખા. પછી એનું t બરાબર 0 સમયનું સ્થાન બિંદુ P છે, ત્યારે બિંદુ P ખૂણો POX phi જેટલો છે. એની આપણે વેગ પ્રવેગ માટે જરૂરિયાત નથી, એટલે આપણે એ દર્શાવતા નથી, પરંતુ મગજમાં ક્લિયર રાખવાનું. બરાબર? કે 0 સમયે phi જેટલો ખૂણો બને છે. બરાબર? જે પ્રારંભિક કળા છે, અને phi ખૂણો POX છે. બરાબર? હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ અને t બરાબર t સમય ધ્યાનમાં લઈએ છીએ કે t બરાબર t સમયે કણ q બિંદુ પાસે છે. તો p થી q નો ખૂણો ઓમેગા t છે, અને ખૂણો QOX એ થીટા જેટલો છે, જ્યાં થીટા શું છે? તો ઓમેગા t પ્લસ phi છે. થીટા એ ઓમેગા t પ્લસ phi છે. તો આ t બરાબર t સમયે કણ q બિંદુ પાસે છે, એની રિક્વાયરમેન્ટ છે. તો એ આપણે આકૃતિમાં દર્શાવેલ છે. તમે જુઓ, t બરાબર t સમયે કણ q બિંદુ પાસે છે, જે આપણે દર્શાવેલું છે. બરાબર છે? હવે t બરાબર t સમયે કણ q બિંદુ પાસે છે, જ્યાં આપણે વેગ અને પ્રવેગ નક્કી કરવાના છે. હવે ફક્ત વેગ અને પ્રવેગની જ વાત થવી જોઈએ. તો આપણે પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. બોલો, વર્તુળાકાર ગતિ માટે કોઈ પણ બિંદુ પાસે આપણે પદાર્થનો વેગ નક્કી કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે વર્તુળાકાર ગતિ થતી હોય, વક્રાકાર ગતિ થતી હોય, અને એમાં કોઈ પણ બિંદુ પાસે જો આપણે વેગની દિશા નક્કી કરવી હોય તો ગતિની દિશામાં સ્પર્શક દોરવો પડે. રાઈટ? યાદ આવે છે? જે દિશામાં ગતિ થતી હોય એ દિશામાં સ્પર્શક દોરવો પડશે. બરાબર છે? એટલે કે ગતિ વિષમ ઘડી માર્ગે થાય છે. વિષમ ઘડી માર્ગે ગતિ થાય છે, તો q બિંદુ પાસે ગતિની દિશામાં આપણે સ્પર્શક દોરવો પડે. અને મિત્રો યાદ રાખો કે એ સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબરૂપે હોય. બરાબર? જે આપણે ચોથા ચેપ્ટરમાં નિયમિત વર્તુળાકાર ગતિ નામના ટોપિકમાં ભણી ગયેલા છે. બરાબર? કે વેગ માટે આપણે વક્રાકાર માર્ગ ઉપર જે સ્પર્શક દોરીએ છીએ એ વક્રાકાર માર્ગની જે ત્રિજ્યા છે એને લંબ હોય. બરાબર? તમે જોઈ શકો છો રેડ કલર થી આપણે q બિંદુ પાસે વેગ માટે સ્પર્શક દર્શાવેલો છે. એ રેડ કલર થી જે વેગ માટેનો સ્પર્શક દોરેલો છે, અને q થી o ને જોડી દઈએ, તો જુઓ તો q થી o ને જોડી દઈએ તો એ કેપિટલ A છે. કેપિટલ A શું છે? તો આ સંદર્ભ વર્તુળની ત્રિજ્યા છે. તો તમે જોઈ શકો છો આ બ્લુ લાઈન અને આ રેડ લાઈન પરસ્પર લંબ છે. રાઈટ? એટલે કે આ સંદર્ભ વર્તુળની ત્રિજ્યા અને આ સંદર્ભ વર્તુળ ગતિ કરતો જે કણ છે એ કણનો વેગ છે. રાઈટ? એની દિશા બંને પરસ્પર લંબ છે. બરાબર? જે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એ સંદર્ભ કણ છે. એ સંદર્ભ કણ માટે વેગ વિડેશ વડે આપણે દર્શાવેલ છે. વિડેશ વડે. બરાબર છે? હવે મિત્રો એક સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું છે કે આપણે સરળ આવર્ત ગતિ માટેનો વેગ એ આ નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી કેવી રીતે મેળવી શકીશું? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કણ જે છે, સંદર્ભ કણ, એ q બિંદુ પાસે છે, ત્યારે એના વેગની દિશા આપણને ખ્યાલ આવી ગયો છે. આ વિડેશ, એ વિડેશ સદિશ છે, કારણ કે વેગ છે. રાઈટ? એટલે એ સદિશ છે. તો એના આપણે ઘટકો પાડવાના. એ ઘટકોમાંથી એવો ઘટક નક્કી કરવાનો કે જે સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ છે, સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ છે એનો જે ગતિ માર્ગ છે એને સમાંતર હોય. જુઓ તો શરૂઆતમાં આપણે સરળ આવર્ત ગતિ એ વ્યાસ ઉપર દર્શાવી છે. રાઈટ? y અક્ષ ઉપર અથવા તો x અક્ષ ઉપર. બરાબર? બે વ્યાસ GC
અથવા ઈ એ, રાઈટ? તો અત્યારે આપણે y અક્ષને સમાંતર ધ્યાનમાં લઈએ છીએ, એટલે કે વેગના બે ઘટકો પાડવાના, એમાંથી એવો ઘટક ધ્યાનમાં લેવાનો કે જે y અક્ષને સમાંતર હોય. એ ઘટક શું આપશે? તો સરળ આવર્ત ગતિ માટે વેગનું મૂલ્ય આપશે, રાઈટ? ચલો આ વિડેશ ધ્યાનમાં લઈએ છીએ. તો હવે સૌપ્રથમ એ વિડેશ નું મૂલ્ય કેટલું છે આપણે નક્કી કરી દઈએ છીએ. વિડેશનું મૂલ્ય, બરાબર? વિડેશ એ શું છે ખાસ સમજી લેજો. ડેશ ધ્યાનમાં લેવાનું, ડેશ. વિડેશ એ શું દર્શાવે છે? તો જે સંદર્ભ કણ છે, જે સંદર્ભ કણ છે એનો વેગ દર્શાવે છે. સંદર્ભ કણ શું છે? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતો જે પદાર્થ છે એનું નામ આપણે સંદર્ભ કણ રાખેલું છે. એનો વેગ કેટલો છે? તો વિડેશ જેટલો છે. જે વર્તુળાકાર ગતિ કરે છે તેના માટે તો આપણે સૂત્ર ભણી ગયેલા છે, v બરાબર r ઓમેગા. ચેપ્ટર 4 માં પણ ભણી ગયા, 7 માં પણ ભણી ગયા. v બરાબર r ઓમેગા, એટલે વિડેશ બરાબર r ઓમેગા. r શું છે? ત્રિજ્યા છે. બોલો સંદર્ભ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? સંદર્ભ વર્તુળની ત્રિજ્યા કેપિટલ A છે, એટલે r ની જગ્યાએ કેપિટલ A, ઓમેગા ઇઝ ઇક્વલ્સ a ઓમેગા. બોલો a ઓમેગા સરળ આવર્ત ગતિ માટે શું દર્શાવે છે? તો સરળ આવર્ત ગતિ માટે a ઓમેગા એ મહત્તમ વેગ છે, v મેક્સિમમ, રાઈટ? એટલે આ નિયમિત વર્તુળાકાર ગતિ છે અને આ સરળ આવર્ત ગતિ છે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે, નિયમિત વર્તુળાકાર ગતિ માટે સંદર્ભ કણનો વેગ, સંદર્ભ કણનો વેગ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ વેગ છે, રાઈટ? અને એ જ રીતે પ્રવેગ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? પરંતુ પ્રવેગની વાત પછી આપણે કરીશું, પહેલા વેગની જ વાતચીત કરી લઈએ છીએ. બોલો વેડેશ ખ્યાલ આવી ગયો દરેકને? એનું મૂલ્ય કેટલું મળી ગયું? a ઓમેગા. બોલો એની દિશા? તો આ સ્પર્શક, રાઈટ? હવે એ વિડેશના બે ઘટકો પાડી દેવાના, એમાંથી y અક્ષને સમાંતર ઘટક એ શેનું મૂલ્ય આપશે? સરળ આવર્ત ગતિ માટે વેગનું મૂલ્ય આપશે, રાઈટ? ચલો આ વિડેશના બે ઘટકો, બોલો y અક્ષને સમાંતર, બોલો x અક્ષને સમાંતર. આ y અક્ષને સમાંતર, આ x અક્ષને સમાંતર. હવે જો આ ખૂણો થીટા હોય, બોલો આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા થાય. આ બંને ખૂણા સેમ થાય. કેવી રીતે? તો મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર 5 જેમાં આપણે એક સેન્ટેન્સ કીધું હતું, બે રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાય એ જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે રચાય. જુઓ આને લંબ આ રેડ લાઈન છે, બોલો આ બ્લુ ને લંબ આ રેડ લાઈન છે. જો આ બંને વચ્ચે ખૂણો થીટા, તો તેને દોરેલા લંબ વચ્ચે પણ ખૂણો થીટા જ હોય. બોલો ખ્યાલ આવી ગયો? જુઓ તો વિડેશનું, બોલો થીટાની પાસેનું ઘટક, બોલો વિડેશનું થીટાની પાસેનું ઘટક વિડેશ cos થીટા, અને એ વિડેશ cos થીટાની જ આપણે જરૂરિયાત છે, કારણ કે y અક્ષને સમાંતર ઘટક છે. y અક્ષને સમાંતર ઘટક જે શું આપશે? તો સરળ આવર્ત ગતિ માટે વેગનું મૂલ્ય આપશે. તો સરળ આવર્ત ગતિ માટે વેગ v છે અને નિયમિત વર્તુળાકાર ગતિ માટે વેગ વિડેશ છે. તો સરળ આવર્ત ગતિ માટેનો વેગ કેવી રીતે મળશે? તો વિડેશ cos થીટા સૂત્ર ઉપરથી મળશે, એટલે v બરાબર વિડેશ cos થીટા. બોલો ખ્યાલ આવી ગયો છે? તો જુઓ આગળ ગણતરી આપણે અહીં લખેલી છે, વેગ v બરાબર વિડેશ cos થીટા. બોલો વિડેશની વેલ્યુ જો, તો વિડેશની વેલ્યુ a ઓમેગા લખો તો a ઓમેગા, cos થીટા ઇઝ ઇટ ઇઝ. બોલો થીટાની જગ્યાએ શું લખાય? થીટાની જગ્યાએ લખાય ઓમેગા t + 5. લખો થીટાની જગ્યાએ ઓમેગા t + 5. તો જુઓ વેગનું સૂત્ર મળી ગયું, a ઓમેગા cos ઓમેગા t + 5. કેવી રીતે મેળવ્યું? નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી. બોલો ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે પ્રવેગ ધ્યાનમાં લેવાનું છે. પરંતુ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ આપણને ખ્યાલ છે હંમેશા કેન્દ્રગામી હોય. ક્યાં હોય? કેન્દ્રગામી હોય. તો કેન્દ્ર O છે, તો Q પાસેથી કેન્દ્ર તરફ આપણે પ્રવેગ દર્શાવવો પડે. તો તમે જોઈ શકો છો તીર આપણે કેન્દ્ર તરફ દર્શાવેલું છે, જેને આપણે a' કહી દઈએ. જે રીતે વેગ માટે વિડેશ ધ્યાનમાં લીધું, એ રીતે પ્રવેગ માટે a' ધ્યાનમાં લઈએ છીએ. એ a' ની દિશા આપણને ખ્યાલ આવી ગઈ, કેન્દ્ર તરફની છે, કારણ કે પ્રવેગ કેન્દ્રગામી છે, રાઈટ? તો હવે એનું મૂલ્ય કેટલું એ આપણે નક્કી કરવું છે. તો શોધી કાઢી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, v²/r. તો a' બરાબર v²/r. બોલો v ની જગ્યાએ શું લખાય? a ઓમેગા લખાય, તો a² ઓમેગા² અપોન r, પરંતુ r ની જગ્યાએ a લખાય, કારણ કે r શું છે? સંદર્ભ વર્તુળની ત્રિજ્યા. સંદર્ભ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? a જેટલી, એટલે a. બોલો a કેન્સલ, બાકી શું રહ્યું? a ઓમેગા². યાદ કરો તો a ઓમેગા² શું છે? a ઓમેગા² સરળ આવર્ત ગતિ માટે મહત્તમ પ્રવેગ આપે છે. સરળ આવર્ત ગતિ માટે મહત્તમ પ્રવેગ આપે છે. તો કહી શકાય
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગનું મૂલ્ય સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ મહત્તમ હોય છે. રાઈટ. ચલો તો હવે આ એડેશની દિશા આપણને ખ્યાલ આવી ગઈ, કેન્દ્રગામી એડેશનું મૂલ્ય પણ આપણને ખ્યાલ આવી ગયું. તો જે રીતે આપણે વિદેશના બે ઘટકો પાડ્યા અને એમાંથી y અક્ષને સમાંતર ઘટક ધ્યાનમાં લીધો, એવી રીતે પ્રવેગના પણ બે ઘટકો પાડવાના અને y અક્ષને સમાંતર ઘટક ધ્યાનમાં લેવાનો, જે આપણને સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું મૂલ્ય આપશે. રાઈટ. ચલો કેન્દ્રગામી પ્રવેગ એડેશના બે ઘટકો પાડી દઈએ છીએ, y અક્ષને સમાંતર, x અક્ષને સમાંતર. બોલો y અક્ષને સમાંતર, x અક્ષને સમાંતર. જો આ ખૂણો 90 ડિગ્રી છે અને આ થીટા છે, બોલો આ કેટલો થાય? ફરીથી 90 થીટા, બોલો આ કેટલો થાય? 90 માઈનસ થીટા થાય. કેટલો થાય? 90 માઈનસ થીટા. બોલો a ડેશ નો 90 માઈનસ થીટા ની પાસેનો ઘટક, જો ફરીથી a ડેશ નો 90 માઈનસ થીટા ની પાસેનો ઘટક, બોલો a ડેશ cos 90 માઈનસ થીટા લખાય, a ડેશ cos 90 માઈનસ થીટા. અને આ કઈ અક્ષને સમાંતર છે? બોલો y અક્ષને સમાંતર ઘટક. માટે આ ઘટક જ આપણને સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું મૂલ્ય આપશે, a. રાઈટ. એટલે આપણે લખી શકીએ છીએ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ a બરાબર નિયમિત વર્તુળાકાર ગતિ માટે પ્રવેગ a ડેશ cos 90 માઈનસ થીટા. રાઈટ. ચલો તો હવે પ્રવેગ ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. a બરાબર માઈનસ a ડેશ cos 90 માઈનસ થીટા. જો તો આકૃતિમાં a બરાબર a ડેશ cos 90 માઈનસ થીટા લખેલા છે, a બરાબર a ડેશ cos 90 માઈનસ થીટા, પરંતુ આપણે અહીં માઈનસ લખેલા છે. બોલો આ માઈનસ કેમ આવ્યા? તો મિત્રો જુઓ આકૃતિ ધ્યાનથી, આ જે ઘટક છે a ડેશ cos 90 માઈનસ થીટા, બોલો ઋણ y અક્ષને સમાંતર છે, ઋણ y અક્ષને સમાંતર. ઋણ y અક્ષને સમાંતર હોવાથી માઈનસ સાઇન કરેલી છે. બરાબર છે. ચલો માઈનસ એઝ ઇટ ઇઝ. બોલો a ડેશ નું મૂલ્ય કેટલું છે? a ઓમેગા સ્ક્વેર. 90 હોય તો આગળનું વિધેય ચેન્જ થઈ જાય. બરાબર. cos ની જગ્યાએ આવી જશે sin થીટા. ખ્યાલ છે મેથ્સ નો નિયમ? 90 હોય તો આગળનું વિધેય બદલાઈ જાય, cos હોય તો sin, sin હોય તો cos. cos ની જગ્યાએ sin થીટા આવી જાય. થીટા ની વેલ્યુ છે ઓમેગા t + 5. તો સૂત્ર થઈ ગયું પ્રવેગનું માઈનસ a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t + 5. રાઈટ. તો આ પ્રવેગનું સૂત્ર છે. કોની મદદથી મેળવ્યું? તો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી, એટલે કે સંદર્ભ વર્તુળની મદદથી. રાઈટ. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આજનો આ જે વિડિયો લેક્ચર છે એમાં આપણે સરળ આવર્ત ગતિ માટે ફેઝર ડાયાગ્રામ સોલ્વ કરેલો છે, જે થિયોરેટિકલ છે. રાઈટ. આ થિયરી કન્સેપ્ટ જો આપણા મગજમાં ક્લિયર હશે કે કેવી રીતે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી સરળ આવર્ત ગતિ સમજી શકીએ છીએ. બરાબર. મેથેમેટિકલી, પ્રેક્ટિકલી, અને જો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરના બંને સૂત્રો મળતા હોય તો નિયમિત વર્તુળાકાર ગતિની મદદથી જ આપણે સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના સૂત્રો પણ મેળવી શકીએ છીએ. એ બધું જ આપણે મેથેમેટિકલી અને પ્રેક્ટિકલી બંને રીતે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજાવવાની પ્રયત્ન કરેલો છે. રાઈટ. જે ટેક્સ્ટબુકમાં આટલું ડિટેલમાં આપેલું નથી. બરાબર છે. પરંતુ આને લગતા દાખલા ખૂબ જ ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આપેલા છે, જે તમે ક્યારે ઈઝીલી સમજી શકશો જ્યારે આજનો વિડિયો લેક્ચર તમે લાસ્ટ સુધી સમજ્યા હશો, એકદમ કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હશે, તો હવે પછીનું નેક્સ્ટ વિડિયો લેક્ચર કે જેમાં આપણે આવા સર્ક્યુલર વાળા દાખલા સોલ્વ કરીશું, એ લેક્ચર તમે ઈઝીલી સમજી શકશો. ઠીક છે.